ओम श्री परमात्मने नमः। श्रीमद् भगवद गीता चतुर्थ अध्याय ज्ञान कर्म संन्यास योग। श्री भगवान उवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान् मनवे प्राह मनोरिक्ष्वाकवे ब्रवीत। श्री भगवान बोल्या, આ અવિનાશી યોગને મેં સૂર્યને કહ્યો હતો. સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો હતો અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યો. એવં પરંપરા પ્રાપ્ત મેવં રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. હે પરંતપ, આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓએ જાણ્યો, પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો. સ એવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદુત્તમમ. તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે. અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમેત્વદ્વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાનિતિ. અર્જુન બોલ્યા, આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે, એટલે કે આ કલ્પના આરંભે થયેલો છે. તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો. શ્રી ભગવાન ઉવાચ બહૂની મે વ્યતાની જન્માની તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણી ન ત્વં વેત્થ પરંતપ. શ્રી ભગવાન બોલ્યા, હે પરંતપ અર્જુન, મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે, એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું. અજોપી સન્નવ્યય આત્મા ભૂતાનામીશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવાત્મ્યાત્મમાયયા. હું અજન્મા અને અવિનાશ સ્વરૂપ હોવા છતાં પણ, તેમજ બધાએ પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પોતાની પ્રકૃતિને અધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું, એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે, એમ જે માણસ તત્વથી જાણી લે છે, તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પણ મને જ પામે છે. વીતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાન તપસા પૂતા મદ્ભાવમાગતા. જેમના રાગ, ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા, તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા, એવા મારે આશ્રય રહેનારા ઘણાએ ભક્તો આ પહેલાં પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. હે પાર્થ, જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું, કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે. કાંક્ષંતઃ કર્મણા સિદ્ધિમ યજંત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે, કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી માં વિદ્ય કર્તારમવ્યયમ.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે. આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મોનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ. નમાંગ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ માવ્યોભિજાનાતિ કર્મભીર્ન સબધ્યતે. કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતા. આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતો. એવં જ્ઞાત્વા કૃतं કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મેવ તસ્માत् ત્વં પૂર્વે પૂર્વતરં કૃતમ. પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર. કિં કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતાઃ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે. માટે તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું, જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ. કર્મણ્યપી બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિઃ. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે. કર્મણ્ય કર્મયઃ પશ્યેદ કર્મણી ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃત્સ્ન કર્મકૃત. જે માણસ કર્મમાં અકર્મને જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે, તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતમ બુધાઃ. જેના સર્વશાસ્ત્ર સંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધાએ કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્યતૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્ય પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિશઃ. જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે, તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો. નિરાશીર્યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શરીરમ કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. જેને કશાયની ખેવના નથી, અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે, તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે, એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો. યદ્રચ્છાલાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમઃસિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે, અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે, હરખ શોક વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે, એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો. ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે, એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે શ્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે, હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપી હોતા તથા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે, અને સર્વત્ર બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર
એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે. દૈવામેવા પરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવ પરે યજ્ઞમ યજ્ઞે નેવોપજુહવતિ. બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મારૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મારૂપી યજ્ઞનો હોમ કરે છે. શ્રોત્રાદીનિન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નેષુ જુહ્વતિ શબ્દાદીન વિષયાન્યન્ય ઇન્દ્રિયાગ્નેષુ જુહ્વતિ. અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે, તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે. સર્વાણીન્દ્રિય કર્માણી પ્રાણકર્માણી ચાપરે આત્મસંયમ યોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાનદીપિતે. અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમ યોગરૂપી અગ્નિમાં હોમી દે છે. દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાયજ્ઞાન યજ્ઞાશ્ચ યતય સંશિતવ્રતઃ. અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે, અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે. અપાને જુહ્વતિ પ્રાણમ પ્રાણે પાનં તથા પરે પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા પ્રાણાયામ પરાયણઃ. અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિત કલ્મષા. બીજા કેટલાક યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે, તો અન્ય કેટલાય નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે. આ સઘળાએ સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. યજ્ઞશિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકોસ્ત્ય યજ્ઞસ્ય કુતોન્ય કુરુષોત્તમ. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે, જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી, તો પરલોક ક્યાંથી સુખદાયક હોય. એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રાહ્મણો મુખે કર્મજાન વિદિતાન સર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષસે. આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે. એ સર્વને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ. આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ. શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞા જ્ઞાનયજ્ઞ પરંતપ સર્વં કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે, તથા હે પાર્થ, સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. યજ્ઞાત્વા ન પુનર્મોહમેવં યાસ્યસી પાંડવ યેન ભૂતાન્ય શેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી. જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે. તેમજ હે પાંડુપુત્ર, જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલાં પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ. અપિ ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સંતરિષ્યસી. જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય
તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિઃસંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ. યથેતાંસી સમિતોગ્નિર્ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. કેમ કે હે અર્જુન, જે રીતે ભળભળતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. નહીં જ્ઞાનેન સદૃશ્યમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલે નાત્મનિ વિંદતિ. માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિઃસંદેહ બીજું કશું જ નથી. એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંતઃકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમચિરેણાધિગચ્છતિ. જીતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. અગ્નશ્ચા શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. પણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે, ન તો પરલોક છે કે ન સુખ. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંછિન્ન સંશયમ આત્મવંતન કર્માણી નિબધ્નંતિ ધનંજય. હે ધનંજય, જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા. તસ્માદ જ્ઞાન સંભૂતમ હૃત્સ્થમ જ્ઞાનાસીનાત્મનઃ છિત્વેનમ સંશયમ યોગ માતિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત. માટે હે ભરતવંશી, તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેકરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થોધ્યાય. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો ચોથો અધ્યાય સમાપ્ત. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઇદન્ન મમઃ.